વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ટ્રેનિંગ સેન્ટરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક ટ્રેડમાં આવતા ચેપ્ટર નંબર ડેટા ઇન્ટરફેસ એડીસી ટુ ડીએસી ડિજિટલ ટુ એનાલોગ, એનાલોગ ટુ ડિજિટલ વિશે આપને માહિતી આપીશ. મારું નામ અંકિતા પ્રજાપતિ છે. હું આઈટીઆઈ તરસાલીમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક તરીકે છું. હવે પછી હું તમને આ ચેપ્ટર અત્યારે જે ચાલતા અત્યારના આધુનિક ટેકનોલોજી પ્રમાણે એનાલોગ ટુ ડિજિટલ એન્ડ ડિજિટલ ટુ એનાલોગ એનું કન્વર્ઝન કેવી રીતે થાય છે એની આપને માહિતી આપીશ. એની માટે આગળ આપની સ્લાઇડમાં હવે હું તમને આ ચેપ્ટર વિશે થોડી માહિતી આપીશ. ચેપ્ટરનું નામ છે ડેટા ઇન્ટરફેસ. તમે જોઈ શકો છો એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર, અને ડીએસીનું પૂરું નામ છે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. હવે ડિજિટલ ટુ એનાલોગ અને એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન એ ડિજિટલ ડેટા દ્વારા પ્રોસેસિંગ માટેની ખૂબ જ અગત્યની બાબત છે. આજના અત્યારના ટેકનોલોજીના જમાનામાં જ્યારે એનાલોગ સિગ્નલનું ડિજિટલ સિગ્નલમાં કન્વર્ટ કરવું બહુ જ અત્યારે ખૂબ જ અગત્યનું બની ગયું છે. ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ કંટ્રોલ કોમ્યુનિકેશન્સ છે, કોમ્પ્યુટર્સ ઇન્સ્ટ્રુમેન્ટેશનમાં થાય છે, અને એવી ઘણી ડિજિટલ ટેકનોલોજીમાં તમે આજે ડિજિટલ સિસ્ટમનો ઉપયોગ જોઈ શકો છો. એનાલોગ સિગ્નલ એ અત્યારે એનાલોગનું ડિજિટલમાં કન્વર્ઝન એ અત્યારે દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં ફેરવે છે. એ ડીએસી એનું પૂરું નામ છે ડિજિટલ ટુ એનાલોગ. દાખલા તરીકે પેન રેકોર્ડરને ચલાવવા માટે ડિજિટલ સિસ્ટમના આઉટપુટને એનાલોગ સ્વરૂપમાં ફેરવવાની જરૂરિયાત રહે છે. પેન રેકોર્ડર પહેલાંના જમાનામાં જ્યારે પેન રેકોર્ડર એ ચાર્ટમાં તમને ઇન્ડિકેશન બતાવતા હતા, અત્યારે ડિજિટલ સિસ્ટમમાં તમને એક એલઈડી કે એલસીડી પર તમને એનું એક્યુરેટ મેઝરમેન્ટ મળે છે. બીજું એક્ઝામ્પલ છે પ્લોટરમાં વપરાતી સર્વો મોટર માટે પણ એનાલોગ સિગ્નલની જરૂરિયાત રહે છે. ધારો કે પ્લોટરમાં કોઈ સર્વો મોટર છે, એ આપણે ડિજિટલ કોઈ કોમ્પ્યુટર દ્વારા એને ડેટા જ્યારે મોકલવો છે ત્યારે કોમ્પ્યુટરમાં આપણે એને ડિજિટલ સ્વરૂપે આપણે એને ઇનપુટ આપીએ છીએ, અને એ જ આઉટપુટ આપણને સર્વો મોટરમાં એનાલોગ સિગ્નલના રૂપે મળવું એ જરૂરી છે. એના માટે પ્લોટરમાં વપરાતી સર્વો મોટર માટે પણ એનાલોગ સિગ્નલનું જરૂર રહે છે. D2A કન્વર્ટર ડીકોડિંગ ડિવાઇસ તરીકે પણ ઓળખાય છે. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર એનાલોગ સિગ્નલને ડિજિટલ સિગ્નલમાં ફેરવે છે. દાખલા તરીકે A2D કન્વર્ટરની મદદથી ટ્રાન્સડ્યુસર્સમાંથી મળતા એનાલોગ આઉટપુટ સિગ્નલને તેમના ઇક્વિવેલન્ટ ડિજિટલ સિગ્નલમાં ફેરવી શકાય છે. આ ડિજિટલ સિગ્નલને ડિજિટલ સિસ્ટમમાં આપી શકાય છે. A2D કન્વર્ટર એન્કોડિંગ ડિવાઇસ તરીકે પણ ઓળખાય છે. A2D કન્વર્ટર મદદથી ટ્રાન્સડ્યુસરમાંથી મળતા એનાલોગ આઉટપુટ, એટલે આપણને જે આઉટપુટ મળે છે એ એનાલોગ મળે છે. કરંટ હોય, વોલ્ટેજ હોય, એ એને આપણે ડિજિટલમાં ફેરવવાનું છે. ડિજિટલ એટલે કોમ્પ્યુટરમાં જ્યારે તમે કીબોર્ડ દ્વારા ઇનપુટ જે પણ આપો છો એ ડિજિટલ આપણને એની સ્ક્રીન પર પ્રિન્ટ થયેલું દેખાય છે. એ આપણી ડિજિટલ સિગ્નલ છે. અને કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ છે, વાલ છે, કંટ્રોલ વાલ, કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટમાંથી આવતા સિગ્નલ જે એનાલોગ સિગ્નલ છે, બરાબર. A2D કન્વર્ટર એન્કોડિંગ ડિવાઇસીસ તરીકે પણ ઓળખાય છે. એના પછી ફિગર છે D2A વેઇટેડ રજિસ્ટર અને લેડર રજિસ્ટર નેટવર્ક દ્વારા બનાવી શકાય છે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરની એક ફિગર છે કે જેના દ્વારા તમે કેવી રીતે એનાલોગ ટુ ડિજિટલ અને ડિજિટલ ટુ એનાલોગ સિગ્નલને એકબીજાના સ્વરૂપમાં ફેરવી શકો છો. આકૃતિમાં 4 બીટ ડીએસીનો ડાયાગ્રામ દર્શાવેલો છે તમને. R0, R1, R2, R3. એના પછી છે એક તમને ઓપેમ આપેલો છે, એ તમારું કન્વર્ઝન કરે છે ડિજિટલ ટુ એનાલોગ, એનાલોગ ટુ ડિજિટલ. તે એક વોલ્ટેજ સોર્સ બાઇનરી વેઇટેડ રજિસ્ટરનો સેટ છે, અને ડિજિટલ કંટ્રોલ ઇલેક્ટ્રોનિક સ્વિચોનો સેટ કે જેમને ડિજિટલ ઇનપુટ આપવામાં આવે છે, કે જે ડિજિટલ ઇનપુટ ધરાવે છે. દરેક સ્વિચ જ્યારે ક્લોઝ સ્થિતિમાં આવે છે ત્યારે બાઇનરી વેઇટેડ કરંટ ઉત્પન્ન થાય છે. ત્યારે એની સ્થિતિ 0 હોય છે, જે આઉટપુટ સમિંગ બસમાં ઉમેરાય છે. આ રીતે ઉત્પન્ન થતો કુલ કરંટ એ ડિજિટલ ઇનપુટના સમપ્રમાણમાં હોય છે. જ્યારે કુલ કરંટ તમારો ડિજિટલ ઇનપુટમાંથી ઉત્પન્ન થાય છે ત્યારે એ બધા ડિજિટલના ઇનપુટનો સરવાળો થતો હોય છે, અને તે ઇનપુટના સમપ્રમાણમાં હોય છે. આ કરંટને ઓપેમ દ્વારા સંલગ્ન વોલ્ટેજમાં ફેરવવામાં આવે છે, જે પણ ડિજિટલ ઇનપુટના સમપ્રમાણમાં હોય છે. કરંટ ઓપેમ દ્વારા ઉત્પન્ન થતો કરંટ એ વોલ્ટેજમાં ફેરવવામાં આવે છે, અને તે ડિજિટલ ઇનપુટ જે આપણે ડિજિટલ ઇનપુટમાં આપવાનું છે તેના સમપ્રમાણમાં હોય છે.
કોઈ ચોક્કસ સમયે ઓપેમના ઇન્વર્ટિંગ ઇનપુટ પર કરંટનું મૂલ્ય રેઝિસ્ટરના મૂલ્યોના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અને વીઆરના સમપ્રમાણમાં હોય છે. વીઆર એટલે વોલ્ટેજ, રેઝિસ્ટરમાં આવતો વોલ્ટેજ. કોઈપણ ચોક્કસ સમયે ઓપેમના ઇનપુટ ઉપર કરંટનું મૂલ્ય રેઝિસ્ટન્સના મૂલ્યોના એટલે રેઝિસ્ટન્સ ઓપેમ દ્વારા ઇન્વર્ટિંગ ઇનપુટ જે આપવામાં આવે છે એના રેઝિસ્ટરના મૂલ્ય પર કરંટનું મૂલ્ય વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આઉટપુટ વોલ્ટેજ વી આઉટ આ પેરામીટર્સ આરએફના મૂલ્ય પર આધારિત રાખે છે. વી આઉટ માટેનું સૂત્ર એક આપેલું છે કે જે વી આઉટ બરાબર વીઆર into bracket L3 upon R3 plus L2 upon R2 plus L1 upon R1 plus L0 upon R0 into RF. L3, L2, L1, L0 એ ઇન્ડક્ટરના ઇનપુટ છે. R1, R2, R3, R0 એ રેઝિસ્ટરના ઇનપુટ છે. આ જ રીતે એન બીટ ઇનપુટ માટેનું ડીએસી પણ બનાવી શકાય છે. એલએન અને આરએન રેઝિસ્ટન્સ સાથે જોડાયેલી સ્વિચનું લોજિકલ સ્ટેટ દર્શાવે છે. એલએન અને આરએન એ રેઝિસ્ટર સાથે જે જોડાયેલી સ્વિચો છે એનું લોજિકલ સ્ટેટ દર્શાવે છે. કયા ટાઈમે તમારું જે રેઝિસ્ટર્સ સાથે જોડાયેલી સ્વિચનું લોજિકલ સ્ટેટ કયા સમયે કયું છે, 0 છે, 1 છે, એ તમને એલએન અને આરએન રેઝિસ્ટર સાથે જોડાયેલી સ્વિચ દર્શાવે છે. ક્લોઝ સ્વિચ માટે 1 હોય છે અને ઓપન સ્વિચ માટે 0 હોય છે. 4 બીટ ડીએસી માટેનું ટેબલ. અહીંયા તમને એનાલોગ આઉટપુટ આપેલું છે, ડિજિટલ ઇનપુટ આપેલું છે, B0, B1, B2, B3 આપેલા છે અને V આપેલું છે. વીમાં આપેલું એ BCD કોડ છે. BCD કોડ એટલે નોર્મલી જે આપણે અત્યારની લાઈફમાં તમે જે સંખ્યા વાપરો છો એ છે 0, 1, 2, 3, 4, 5 ટુ અપ ટુ 15. B0, B1, B2, B3 એ સ્વિચનું સ્ટેટ દર્શાવે છે જે 4 રજિસ્ટરમાં આપણને આપેલા છે. આગળ આકૃતિમાં દર્શાવ્યા મુજબ 4 રજિસ્ટર R0, R1, R2 અને R3 પર આપેલા જે સ્ટેટ સ્વિચોના સ્ટેટ 0 કે 1 એ આપણને B0, B1, B2 અને B3માં દર્શાવેલા છે. જ્યારે એનાલોગ આઉટપુટ 0 હોય છે ત્યારે 4 બીટની સ્થિતિ 0 હોય છે. જ્યારે એનાલોગ આઉટપુટ 1 હોય છે ત્યારે B0 1 હોય છે, બાકી B1, B2 અને B3 એ 0 હોય છે. પછી નેક્સ્ટ જ્યારે એનાલોગ આઉટપુટ 2 હોય છે ત્યારે B1 1 હોય છે અને B0, B2, B3 0 હોય છે. એનાલોગ આઉટપુટ 3 હોય છે ત્યારે B0, B1 1 હોય છે અને B2, B3 0 હોય છે. એના નેક્સ્ટ એવી રીતે આપણે જોતા જઈએ તો 4 માટે છે B0 0, B1 0, B2 1 અને B3 0. 6 માટે જોઈએ તો B0 0, B1 1, B2 1 અને B3 0. એ રીતે નીચે સુધી જોતા જઈએ તો 15 આપેલા છે. 15માં 4 B0, B1, B2, B3 1 આપેલા છે અને આ પ્રમાણે એનાલોગ ટુ ડિજિટલ અને ડિજિટલ ટુ એનાલોગનું કન્વર્ઝન થતું હોય છે કે જ્યારે આપણે એનાલોગ આઉટપુટમાં આપણને જે ઇનપુટ મળે છે એ 0 હોય ત્યારે ડિજિટલ ઇનપુટ કે ડિજિટલ આઉટપુટ આપણને શું મળી શકે. અહીંયા ડિજિટલ ઇનપુટ અને એનાલોગ આઉટપુટનું ટેબલ દર્શાવેલું છે, પણ એના જ પ્રમાણે આપણે એનાલોગ ઇનપુટથી ડિજિટલ આઉટપુટ પણ કેવી રીતે મેળવી શકીએ છીએ એ એકબીજાની ઓપોઝિટ પરિસ્થિતિમાં દર્શાવે છે. એનાલોગ ઇનપુટમાં 0, 1, 2, 3 આપીએ તો ડિજિટલ આઉટપુટ આપણને B0, B1, B2 અને B3ની પરિસ્થિતિના આધારે મળે છે. અને એ જ રીતે અહીંયા આપેલા ટેબલ મુજબ ડિજિટલ ઇનપુટનું એનાલોગ આઉટપુટમાં કન્વર્ઝન આપીએ ત્યારે અહીંયા દર્શાવતી પરિસ્થિતિ એ આપણને મળે છે. અહીંયા 4 બીટ રજિસ્ટર આપેલા છે. એવી જ રીતે આપણે બીજા 4 બીટ રજિસ્ટર મૂકીને 8 બીટ ડેટા બી આઉટપુટમાં મેળવી શકીએ છીએ. આઉટપુટ કે ઇનપુટ બંનેમાં આપણે મેળવી શકીએ છીએ. એવી રીતે મેમરી એક્સટેન્ડ કરતાં આપણે લેન્ધી સંખ્યા હોય કે બહુ મોટી જ સંખ્યા હોય ત્યારે આપણે ડિજિટલ ઇનપુટ કે એનાલોગ આઉટપુટનું કન્વર્ઝન કે એનાલોગ ઇનપુટ ટુ ડિજિટલ આઉટપુટનું કન્વર્ઝન પણ આ રીતે મેમરી એક્સટેન્ડ કરીને મેળવી શકીએ. અત્યારના જમાનામાં વપરાતા દરેક ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટનું કન્વર્ઝન કે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરના આધારે જ થતું હોય છે. દરેક ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિજિટલ ટુ એનાલોગ અને એનાલોગ ડિજિટલનું કન્વર્ટર રાખેલ હોય છે જ. કારણ કે અત્યારે ડિજિટલ ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જેટલા બી ઇન્સ્ટ્રુમેન્ટ ઓપરેટ થાય છે એ ડિજિટલી ઓપરેટ થાય છે. મેન્યુઅલી ઓપરેટ બહુ ઓછા થાય છે. એટલા માટે જ એનાલોગ ડિજિટલ કન્વર્ટરની જરૂર પડે છે. નેક્સ્ટ સ્લાઇડ જોઈએ. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરના રચના અને કાર્ય. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરના ઘણા પ્રકાર છે. એડીસીમાં ડીસીનો
ઉપયોગ થાય છે. એડીસીમાં ડીસીનો ઉપયોગ થાય છે એટલે એડીસીની અંદર જ ડીએસી આવી જાય છે. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર કે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર, તમે એનો બંને તરીકે ઉપયોગ કરી શકો છો. સામાન્ય રીતે બધા એડીસીમાં અજાણ્યા વોલ્ટેજ VINને જાણીતા રેફરન્સ વોલ્ટેજ સાથે સરખાવવામાં આવે છે. આ વાત છે એ ઇલેક્ટ્રિકલ સર્કિટની વાત છે. સામાન્ય રીતે બધા એડીસીમાં અજાણ્યો વોલ્ટેજ એટલે VN આપણને મળતો વોલ્ટેજ એ અજાણ્યો છે, આપણને ખબર હોતી નથી. એ જાણીતા રેફરન્સ વોલ્ટેજ VR સાથે કે આપણે એક રેફરન્સ તરીકે વોલ્ટેજ લીધેલો હોય છે એને VR અને VNને સરખાવવામાં આવે છે. દરેક VR ઉત્પન્ન કરવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. એડીસીના પ્રકાર. એડીસીમાં પહેલો પ્રકાર છે સક્સેસિવ એપ્રોક્સિમેશન એડીસી, બીજું છે ડ્યુઅલ સ્લોપ ઇન્ટિગ્રેટિંગ એડીસી, ત્રીજું છે વોલ્ટેજ ટુ ફ્રીક્વન્સી કન્વર્ઝન એડીસી, રેમ્પ ટાઈપ એડીસી, પેરેલલ કમ્પરેટર એડીસી. આ 5 છે એ એડીસી એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરના પ્રકાર છે. એમાંથી એક એનો પ્રકાર સક્સેસિવ એપ્રોક્સિમેશન એડીસી નો અહીંયા એક આપણને બ્લોક ડાયાગ્રામ આપેલો છે. આ પ્રકારના એડીસીનો ઉપયોગ ખૂબ જ થાય છે કારણ કે તેના રિઝોલ્યુશન અને સ્પીડ ઘણા વધારે હોય છે. હવે રિઝોલ્યુશન અને સ્પીડની વાત આપણે કરીએ તો રિઝોલ્યુશન અને સ્પીડ એ અત્યારના જમાનામાં જ્યારે પણ આપણને આઉટપુટ એક્યુરેટ જોઈતું હોય કે સ્પીડમાં જોઈતું હોય ત્યારે આપણે અત્યારના જમાનામાં ખરેખર ઘણી જરૂર હોય છે કે સેકન્ડોમાં જે કામ થતું હોય છે એ આપણે માઇક્રો સેકન્ડમાં કરવું જરૂરી છે. એટલા માટે જ જ્યારે પણ આપણને આઉટપુટ ફાસ્ટ જોઈતું હોય ત્યારે સક્સેસિવ જે આપણે જોયું અત્યારે એડીસીનો પ્રકાર સક્સેસિવ એપ્રોક્સિમેશન એડીસીનો ઉપયોગ કરવામાં આવે છે. આ જ રીતે અહીંયા નીચે બ્લોક ડાયાગ્રામ આપેલો છે, એમાં કંટ્રોલ લોજિક છે, રજિસ્ટર છે, ડીએસી છે. હવે ડીએસી કેમ આપવામાં આવેલું છે તો એ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટર આપણને આપવામાં આવે છે. તો જ્યારે આપણે ઇનપુટ એનાલોગ સ્વરૂપે આપતા હોઈએ છીએ ત્યારે એનું કન્વર્ઝન શેમાં થાય છે? કંટ્રોલ સિગ્નલ, ડિજિટલ કંટ્રોલમાં. હવે ડિજિટલ કંટ્રોલ સિગ્નલ એ આપણને જ્યારે બી ઓપરેશન પૂરું થાય છે એના પછી જ્યારે ઇન્સ્ટ્રુમેન્ટને પાછું આપણે સિગ્નલ આપવાનું થાય છે ત્યારે ઇન્સ્ટ્રુમેન્ટ હંમેશા એનાલોગ સિગ્નલ લેતું હોય છે. એના માટે ફરીથી ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરની જરૂર રહે છે. એટલે બંને બાજુ આપણે એનાલોગ ટુ ડિજિટલ અને ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરની જરૂર પડતી હોય છે. એના માટેનો આખો એક પ્રોગ્રામ અહીંયા એક બ્લોક ડાયાગ્રામ તમને આપેલો છે, લોજિક ક્લોક આપેલી છે, ડિજિટલ વેલ્યુ છે, એનું વી રેફરન્સ છે. વી રેફરન્સ આપણે જોયું કે VR અને VNને કમ્પેર કરવામાં આવે છે. એક કમ્પેરેટર મૂકેલું છે કે જે VR અને VNને કમ્પેર કરે છે. એ કમ્પેરના આધારે કે જ્યારે કોઈ તમે એક ઇનપુટ આપેલું છે, 4 ઇનપુટ આપો છો, તમને જ્યારે આઉટપુટ 4 મળતું નથી ત્યારે એ કમ્પેર કરે છે. 4 એ આપણો શું છે? રેફરન્સ છે. રેફરન્સ વોલ્ટેજ જ્યારે તમે આપો છો ત્યારે મળતા આઉટપુટ સિગ્નલમાં 4 આવતા નથી ત્યારે એ કરેક્ટ કરે છે તમારા ઇનપુટને. એટલા માટે એક કમ્પેરેટર આપેલું છે. જે કમ્પેરેટર પાછું છે કંટ્રોલ લોજિકમાં જાય છે, પાછું રજિસ્ટરમાં જાય છે, પછી ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરમાં જાય છે અને પછી આપણને આઉટપુટ મળે છે. આ આખી સાયકલ ત્યાં સુધી રિપીટ થાય છે કે જ્યાં સુધી આપણે આપેલું ઇનપુટ એ આઉટપુટને મેચ થતું નથી. જ્યારે આઉટપુટ મેચ થઈ જાય છે આપણને જે બી ઇનપુટ મળે છે એ આઉટપુટ બંનેને કમ્પેર કરે છે. નોન ઇન્વર્ટિંગ ટર્મિનલમાં એનાલોગ ઇનપુટ વોલ્ટેજ આપવામાં આવે છે. ડિજિટલ એનાલોગ કન્વર્ટરના આઉટપુટ વોલ્ટેજને ઇન્વર્ટિંગ ટર્મિનલમાં આપવામાં આવે છે. આગળ આપણે જે બ્લોક ડાયાગ્રામમાં જોયું કે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરનું આઉટપુટ વોલ્ટેજ હતું એને ઇન્વર્ટિંગ ટર્મિનલમાં આપવામાં આવે છે. કારણ કે આપણે જ્યારે ઇનપુટ આપીએ છીએ ત્યારે આઉટપુટ આપણને મળતું એમાં આપણે કમ્પેર કરવાનું છે અને જ્યાં સુધી એ આપણને 0 થતું નથી ત્યાં સુધી એ શું કરે છે? સાયકલને રિપીટ કરે છે. અને જે રીતે આપણું ઇનપુટ એ આઉટપુટ મેચ થઈ જાય છે એટલે આપણને એ ફાઇનલ આઉટપુટ આપે છે. એનું કાર્ય આગળ જોઈએ તો એનાલોગ ટુ ડિજિટલની મોસ્ટ સિગ્નિફિકન્ટ બીટ જેને શોર્ટમાં કહેવામાં આવે છે MSB એ 1 ઉપર સેટ થયેલી હોય છે. ત્યારે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરના આઉટપુટ વોલ્ટેજ VRને અજાણ્યા ઇનપુટ વોલ્ટેજ સાથે સરખાવવામાં આવે છે. આગળ જણાવ્યા મુજબ કે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટરનું મળતું આઉટપુટ વોલ્ટેજને કમ્પેરેટરમાં શું કરીએ છીએ? કમ્પેર કરીએ છીએ. એના પછી VIN છે, પછી VI લેસ દેન મીન્સ કે ગ્રેટર દેન VR હોય તો આ બીટને પડતી મૂકવામાં આવે છે અને બીજી MSB ટર્ન ઓન થાય છે. તેને ફરીથી VR સાથે સરખાવવામાં આવે છે. કે આનો મતલબ એ છે કે આપણે જે બી કન્ડિશન આપીએ છીએ એ આપણી કન્ડિશન ફૂલફિલ થાય છે અને જ્યારે એ કન્ડિશન ફૂલફિલ થાય છે ત્યારે એ બીટને પડતી મૂકવામાં આવે છે અને બીજી MSB ટર્ન ઓન થાય છે અને તેને ફરીથી VR સાથે સરખાવવામાં આવે છે. હવે જો VN લેસ દેન VR હોય તો બીટ ટર્ન ઓફ થાય છે. એટલે આપણે આપેલી કન્ડિશન પ્રમાણે કે જ્યારે VN અને VR
કે રેફરન્સ તરીકે લીધેલ બીટ અને આપણને જે મળતો બીટ એ આપણી કન્ડિશન સેટિસ્ફાય થઈ જાય એના પછી શું થઈ જાય છે, ટર્ન ઓફ થઈ જાય છે. એના પછી છે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર. આઉટપુટ વોલ્ટેજને VIN સાથે સરખાવવામાં આવે છે. હવે ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર આઉટપુટ વોલ્ટેજને VN સાથે સરખાવવામાં આવે છે ત્યારે મળતી કન્ડિશન એ આપણે આગળ જોઈએ. જો VIN ગ્રેટર દેન VR હોય તો બીટને પડતી મૂકવામાં આવે છે. આ પ્રક્રિયા જ્યાં સુધી LSB લિસ્ટ સિગ્નિફિકન્ટ બીટને ટેસ્ટ કરવામાં ના આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવે છે. આગળ મેં જણાવ્યું એ પ્રમાણે જ્યાં સુધી આપણી ઇનપુટ કન્ડિશન કે ઇનપુટમાં આવતી જેટલી કન્ડિશન છે ફૂલફિલ થતી નથી આઉટપુટ માટે ત્યાં સુધી એ ટેસ્ટ ચાલુ રાખવામાં આવે છે. એ ફૂલફિલ થયા પછી ટેસ્ટ પૂરી થઈ જાય છે અને આપણું જે છે એ બીટને પડતી મૂકે છે. આ સમયે રજિસ્ટરનું મૂલ્ય VINના બાયનરી ઇક્વિવેલન્ટ જેટલું થાય છે. હવે N બીટનો આઉટપુટ મેળવવા માટે N સંખ્યાના ફિક્સ ટાઈમ પિરિયડોની જરૂરિયાત રહે છે. અહીંયા આપેલા પ્રમાણે જેટલા બી આપણને એનાલોગ ટુ ડિજિટલ સિગ્નલમાં 4 બીટ રજિસ્ટરનો એક બ્લોક ડાયાગ્રામ આગળ આપણે જોયો, એને ટાઈમ પિરિયડમાં ડિવાઈડ કરવામાં આવે છે કે ટાઈમ પિરિયડ એ તમારો નેનો સેકન્ડમાં હોય છે, 10⁻⁹. અહીંયા તમને એક ચાર્ટ આપેલો છે ટ્રાયલ કમ્પેરિઝનનો. DACનું આઉટપુટ આપેલું છે, એમાં 1 2 3 4 0 2 4 6 8 એને કેવી રીતે ટાઈમ પિરિયડમાં ડિવાઈડ કરવામાં આવે છે એ તમને ગ્રાફ દ્વારા જણાવવામાં આવેલ છે. આકૃતિમાં 4 બીટ ADC માટેના એનાલોગ ઇનપુટ અને ડિજિટલ આઉટપુટ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. 4 બીટ એનાલોગ ટુ ડિજિટલ માટે એનાલોગ ઇનપુટ અને ડિજિટલ આઉટપુટ. આગળ જે આપણે બ્લોક ડાયાગ્રામ જોયો એનાલોગ ટુ ડિજિટલ, ડિજિટલ ટુ એનાલોગ માટેનો, એના માટેનો ગ્રાફ અહીંયા તમને દર્શાવેલ છે એ તમે જોઈ શકો. VIN 6.5 છે એપ્રોક્સિમેટ, જે આપણે રેફરન્સ લાઇન્સ 6 ઉપર દોરેલી છે એની માટે Vનું ઇનપુટ જ્યારે વોલ્ટેજ ઇનપુટ 6.5 છે. કન્વર્ઝનની ચોકસાઈ ડિજિટલ ટુ એનાલોગ કન્વર્ટર રેફરન્સ લેડર નેટવર્ક અને કમ્પેરેટરની સ્ટેબિલિટી પર આધાર રાખે છે. અહીંયા જે ગ્રાફ આપણને બતાવેલ છે એને કન્વર્ઝનની ચોકસાઈ એ ડિજિટલ ટુ એનાલોગના રેફરન્સ લેડર નેટવર્ક અને કમ્પેરેટરની સ્ટેબિલિટી ઉપર આધાર રાખે છે. એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝન ટાઈમ 10 to 40 અપ પર કન્વર્ઝન એ VINના મેગ્નિટ્યુડથી સ્વતંત્ર છે. આ ચેપ્ટરમાં આપણે જોયું એમ એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ઝનનું બ્લોક ડાયાગ્રામ જોયો, એનો ગ્રાફ તમે જોયો. તો અત્યારના ડિજિટલ ટેકનોલોજીની ઇન્ડસ્ટ્રીમાં અત્યારે જ્યારે પણ આપણે કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ ચલાવતા હોઈએ કે અત્યારના નાનામાં નાના ઇન્સ્ટ્રુમેન્ટ ઉપર એક LCD કે એક સ્ક્રીન લાગેલી હોય છે. હવે આપણે જે ઇનપુટ કે મળીએ છે એ આપણને આઉટપુટ સ્વરૂપે ડિજિટલી મળે છે. એના માટે એનાલોગ સિગ્નલ આપવી પડે છે. એનાલોગ સિગ્નલમાં કરંટ સિગ્નલ હોય, વોલ્ટેજ સિગ્નલ હોય. કરંટમાં તમને રેન્જ આપેલી હોય છે 4 to 20 મિલી, 0 to 5 વોલ્ટ. એ તમે તમારી રિક્વાયરમેન્ટ કે ઇન્સ્ટ્રુમેન્ટમાં આપેલા કે જે તમને એના સ્પેસિફિકેશન છે એના પ્રમાણે તમે લઈ શકો છો. એના પ્રમાણે જ આપણને એક ડિજિટલી એની અંદર કન્વર્ઝન હોય છે કે જેના આધારે આપણે ડિજિટલી આઉટપુટ મેળવી શકીએ છીએ. અત્યારના નાનામાં નાના ઇન્સ્ટ્રુમેન્ટ તમે લઈ લો કે મોટામાં મોટા ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં લઈ લો, અત્યારે કન્વર્ઝન એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે તમને જે બી છે એ ડિજિટલી થઈ ગયું છે. અત્યારની ઇન્ડસ્ટ્રીમાં તમે જુઓ કે એક રૂમ આપેલો હોય છે કે જ્યાં તમને કોમ્પ્યુટર હોય છે કે તમારા અલગ અલગ સોફ્ટવેર દ્વારા એ તમે આખી એક પ્લાન્ટ તમે ત્યાં જોઈ શકો છો. એ પ્લાન્ટ શેના આધારે જોઈ શકો છો કે એ આપણને ડિજિટલ આઉટપુટ આપે છે. ડિજિટલ ત્યાંથી મળતું જે આઉટપુટ છે એ શું છે, એનાલોગ સ્વરૂપે છે. એને આપણે આપણા સોફ્ટવેરમાં ઇનપુટ એનાલોગ તરીકે અને ડિજિટલમાં આઉટપુટ લઈએ છીએ. એના માટે સ્ક્રીન ઉપર આપણને એક LCD કે એના સંખ્યા આપણને કે એનાથી આવતું આઉટપુટ, કરંટનું આઉટપુટ હશે તો વેરી થતું હશે 4 to 20 મિલી એમ્પિયરની અંદર, તો એ આપણે ત્યાં જોઈ શકીએ છીએ. પણ ત્યાંથી આવતી સિગ્નલ એકચ્યુઅલી તો એ એનાલોગ જ છે, પણ આપણે એને ડિજિટલ સ્વરૂપે આપણે કોમ્પ્યુટરમાં જોઈ શકીએ છીએ. હવે મારે એને વેરી કરવી છે, મારે એને ચેન્જ કરવું છે, તો હું એ કોમ્પ્યુટર પરથી કરી શકું છું. કારણ કે મારે 4ની જગ્યાએ 5 કરવું છે તો હું 5 આપી શકું છું. પણ 5 જે આપું છું એ એનાલોગ છે. એનાલોગથી એ ડિજિટલ કન્વર્ટ કરે છે, કોમ્પ્યુટર સમજે છે, એ સમજીને એના એનાલોગ સિગ્નલ સ્વરૂપે ઇન્સ્ટ્રુમેન્ટને આપે છે અને ઇન્સ્ટ્રુમેન્ટ એ પ્રમાણે વર્ક કરે છે. માટે અત્યારે જેટલું બી ઇન્સ્ટ્રુમેન્ટ ચાલે છે, ઇન્સ્ટ્રુમેન્ટેશન આખી ફિલ્ડ છે એમાં ડિજિટલી થઈ ગઈ છે. એટલા માટે જ ડિજિટલ અને એનાલોગ કન્વર્ઝન જરૂરી છે. અને એના માટેનું જે અત્યારે આપણે જોયું ચેપ્ટરમાં એ તો 4 બીટ રજિસ્ટર માટેનું હતું. હવે મેં તમને કીધું કે તમે મેમરી એક્સટેન્ડ કરીને 4 બીટ, 16 બીટ, 32 બીટ, 64 બીટ એ તમે મેમરી વધારીને એના કન્વર્ઝન લઈ શકો છો. એ તમારી
ઇન્સ્ટ્રુમેન્ટની રિક્વાયરમેન્ટ, તમારી રિક્વાયરમેન્ટ, કંપનીની રિક્વાયરમેન્ટ એના પ્રમાણે આધાર રાખે છે. હવે આજનું ચેપ્ટર જે તમે મારે શાંતિપૂર્વક એનો તમને ખૂબ અભિનંદન, તમારો ખૂબ ખૂબ આભાર. આજનું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. વંદે ગુજરાત.